હેલો ફ્રેન્ડ્સ, તો તમારું ફરી સ્વાગત છે આપણા એક ખૂબ જ અનોખા વિડીયોમાં. તો તમારામાંથી એક જણનો એવો ક્વેશ્ચન હતો કે સર હું બધી રીતે સારું કરું છું તો પણ બીજાની નજરમાં ખબર નહીં હું કેમ મારી વેલ્યુ નથી બનાવી શકતો અને મને કેમ એવું લાગે છે કે હું કોઈના માટે મહત્ત્વનો નથી અને હું ધીરે ધીરે ડિપ્રેશન તરફ આગળ વધી રહ્યો હોઉં એવું મને લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે એક એવી વાત કરશું જે તમારી જિંદગી બદલી કાઢશે. મિત્રો, તો દરેક વ્યક્તિને તમારી તરફ જોવાનો એંગલ એટલે કે દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે. કોઈના માટે તમે ખૂબ કામના હશો તો કોઈના માટે તમે એકદમ નકામા હશો. કોઈના માટે તમે સ્વાર્થી, કોઈના માટે તમે ખૂબ જરૂરીમંદ, અથવા તો કોઈના માટે તમે ખૂબ હેલ્પફુલ, અથવા કોઈ બીજાના મતે તમે ઓવર થિંકિંગ અથવા તો નક્કામાં અથવા તો કોઈ પણ રીતના એ તમને વિચારી શકે છે. પરંતુ મિત્રો, એ વ્યક્તિનું એંગલ છે કે એ તમને કયા વિઝનથી જુએ છે. એના વિચારો, એની માન્યતાઓ, એની સામાજિક રીતભાત, એ બધું એના વિચારો પર અસર કરે છે અને એ જ વિચારથી તમને જુએ છે. તો એનો મતલબ એવો નથી કે એ જેવું વિચારે છે એવા તમે છો. તમે કેવા છો, તમારી વિચારસરણી કેવી છે, તમે એ વ્યક્તિ વિશે અથવા તો તમે સામેવાળા વ્યક્તિ વિશે શું વિચારો છો એ ખૂબ મહત્ત્વનું છે. તો કાલ ઉઠીને તમને કોઈ બીજા વ્યક્તિ કોઈ બીજી રીતે વિચારે તો શું આપણે એ વ્યક્તિના વિચાર્યા અનુસાર આપણે ચાલવું? નહીં. કારણ કે દરેક વ્યક્તિની વિચારસરણી અલગ છે. હું કંઈક અલગ વિચારું છું, તમે કંઈ અલગ વિચારો છો. એટલે દરેકના વિચારો અલગ હોવાથી તમે એ રીતના નથી બની જતા. જો તમે એ વ્યક્તિના વિચારો અનુસાર બનતા જશો અને એ વ્યક્તિ તમને જે રીતે જુએ છે અને એ રીતે જો તમે એના વિચારમાં ઊંડા નહીં ઉતરો અથવા તો એને જે ધાર્યું છે એમાં ઊંડા નહીં ઉતરો તો તમે એના માટે વધારે હાર્ડ પ્રૂફ બની જશો. તો ફ્રેન્ડ્સ, લોકોનું વિચારવા કરતાં પોતાનું વિચારો. 10 જણ છે એ દરેક વ્યક્તિ તમારા વિશે અલગ અલગ વિચારે છે અને તમે પણ લોકો વિશે અલગ અલગ માન્યતાઓ ધારીને એવા બનવાનો જો પ્રયત્ન કરશો તો તમે પોતાની પર્સનાલિટી ભૂલી જશો અને ધીરે ધીરે એક સ્કિઝોફ્રેનિયા જેવા રોગ તરફ, જે એક ખૂબ જ અઘરો રોગ છે, એ રોગ તરફ તમે આગળ વધશો. એના કરતાં ફ્રેન્ડ્સ, તમે જેવા છો એવા સામેવાળા તમને એક્સેપ્ટ કરે તો ઓકે, નહીં તો આગળ વધો. કારણ કે જો તમે એક જ જગ્યા પર સ્થિર થઈ જશો તો એ તમારા માટે ખૂબ હાનિકારક છે. કારણ કે તમને પણ ખબર છે કે સ્થિર થયેલું પાણી હંમેશા વાસ મારે છે. એટલે હંમેશા દરિયાની જેમ વહેતા રહો, કારણ કે એમાં જ તમે ચોખ્ખા અને તમારા વિચારો પણ ક્લિયર થતા રહેશે. અને ફ્રેન્ડ્સ, જો ઓવર થિંકિંગથી મુક્તિ મેળવવી હોય ને તો લોકો કરતાં પહેલાં પોતાનું વિચારો. લોકો શું કહે છે કરતાં પોતે શું માનો છો, પોતાનો વિચારો કેવા છે અને પોતે કઈ રીતની સોચ ધરાવો છો એ ખૂબ મહત્ત્વનું છે. તો હંમેશા પહેલાં પોતાના વિચારો ઉપર ધ્યાન આપો, પોતાના વિચારો પર કોન્સન્ટ્રેટ કરો અને પોતે શું વિચારો છો એને મહત્ત્વ આપો. ના કે બીજા શું વિચારે છે અને બીજા મારા માટે શું વિચારે છે એ છોડી દો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો એવા લોકોને શેર કરો જે હંમેશા એમ કહેતા હોય છે કે આ 4 લોકો મારા માટે શું વિચારે છે. ये बड़ी अच्छी बात कही आप. एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए. पूरा साल मेहनत करता हूं आपके लिए बेटा, ऐसा नहीं चलेगा, ऐसा नहीं चलेगा.